ચાણસ્માના રાણાસણ ગામનું તળાવ ઓવરફ્લો થતાં પાણી ગામમાં ઘૂસ્યા. ચાણસ્મા તાલુકાના રાણાસણ ગામ આવેલ રોડ પરનું તળાવ છેલ્લા 3 દિવસથી પડી રહેલા વરસાદના કારણે રાત્રિ દરમિયાન ઓવરફ્લો થતાં પાણી ગામ તરફ વળતા ગામ લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. ચાણસ્મા તાલુકાના રાણાસણ ગામે આવેલ ચવેલી તરફ જતા રોડ પર આવેલ તળાવ પડી રહેલા વરસાદને કારણે રાત્રિ દરમિયાન ઓવરફ્લો થતાં તળાવના પાણી ગામમાં ઘૂસી રહ્યા છે. તળાવ ઓવરફ્લો થતાં ચવેલી, વડાવલી, ધારીપુરી સહિતના રસ્તામાં હાલ તો બંધ થઈ ગયા છે. નિખિલ જોશી, પાટણ ન્યૂઝ 24, પાટણ. આપનું નામ? પટેલ જયંતિભાઈ વિરમભાઈ, રાણાસણ ગામનું તળાવ ઉભરવા બાબતે આપનું શું મંતવ્ય? આ તો 12 મહિને આનો આ પ્રશ્ન ઊભો થાય છે. એક સામાન્ય વરસાદ આવે એટલે સવારે ઓવરફ્લો થાય છે અને ગામના નુકસાનના અવર જવર ઘણી તકલીફો પડે છે. વારંવાર રજૂઆતો કરવા છતાં પણ કોઈ પગલો લીધો નહીં. 45 પોંખ અને સંગઠનના અધિકારીને પણ જાણ કરેલી છે. તંત્ર અધિકારીઓ જુવાગર ડીડીઓ સાહેબને પણ રૂબરૂ મુલાકાત લીધેલી છે. એ છતાંય હજુ કોઈ આ સુધી પગલો લીધો નથી અને વારંવાર રજૂઆતો કરવા છતાં પણ એ કહે કે આ ગ્રાન્ટ આવે ગ્રાન્ટો વાયદા કરેલા 15 લાખનું ગ્રાન્ટ પડી છે. એ છતાંય હજુ સુધી એનો કોઈ નિકાલ કરેલો નહીં. રાણાસણ ગામમાં તળાવ ઉભરાવાથી આગળના કયા કયા રસ્તો બંધ થઈ શકે છે? ચવેલીનો રસ્તો મુખ્ય, પછી ધારપુરી, વડાવલી, ચારે બાજુના રસ્તા બંધ થઈ જાય. ઓનલી ફોર એટલો જિલ્લાનો રસ્તો ચાલુ હોય.